ગઈકાલ સાંજે આશરે 6:45 કલાકની આજુબાજુ જ્યારે રોજા ઇફતારીનો સમય હતો તે ટાઈમે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ખાજાનગર કરીને એક વસાહત છે. એમાં લિંબાયતમાં વસવાટ કરતા ચિયા, એના ભાઈ આરો અને બીજા એના જે ભાઈ છે ભુરુ, એના માસીના દીકરાઓ જે માન દરવાજા ખાતે રહે છે એ લોકો અને બીજા અન્ય 5 થી 7 જણા એવા ટોટલ 10 થી 12 જણાની ટોળકી બનાવીને હથિયારો સાથે જે એ લોકોએ અફરાતફરીનો માહોલ સર્જ્યો અને જે 2 ગુનેગાર 2 કસૂર યુવાનોને હિંસક હુમલો કર્યો. અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને પોલીસ તંત્રનો પણ કોઈ ભય નથી અને જાણે લોકોને નહીં પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા આવી રીતે જે અફરાતફરીનો માહોલ સર્જ્યો, આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ એવી સ્થાનિક લોકોની લાગણી છે, માંગણી છે. ને અમારી તો એટલી સુધી માંગણી છે કે આવા અસામાજિકો ઉપર કડકાઈથી ગુસ્સીટોક સુધીનો કાયદાનો અમલ કરવો જોઈએ અને સુરતમાં આવી રીતે બેફામ બનીને જે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન, એને અત્યંત કાબુમાં રાખવું અત્યંત જરૂરી લાગે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.